તમારી સમક્ષ આપણે આજે શરૂ કરી રહ્યા છીએ પર્યાવરણનું મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટલ સાયકોલોજી, જેની શરૂઆત આપણે આજથી કરીએ છીએ બીપીસીસી 143. બીપીસીસી 143. તો પર્યાવરણની આપણે જે એનો સામાન્ય અર્થ કરીએ છીએ તો એ શું છે, થોડુંક મથાળું બાંધી દઈએ તો અહીંયા આપણે પર્યાવરણ અને મનોવિજ્ઞાન એ વિશે આપણે વાત કરવાની છે, નહીં કે ભૂગોળ કે ઇતિહાસ કે ગણિત વિશે. એટલે પર્યાવરણ શબ્દ સાંભળીને આપણને સ્વાભાવિક છે કે આપણે ભૌગોલિક દ્રષ્ટિએ પર્યાવરણની વાત કરતા હોઈએ, એ તો અગત્યનું છે જ, પરંતુ કોઈ પણ વાતાવરણ, કોઈ પણ પર્યાવરણની અસર કોઈ વ્યક્તિ ઉપર, કોઈ સમાજ ઉપર, કોઈ દેશ ઉપર કે સમગ્ર બ્રહ્માંડ ઉપર શું હોઈ શકે, દરેક વસ્તુની એક સારી અને ખરાબ અસર આપણા ઉપર પડતી હોય છે. આપણે કયા વાતાવરણમાં રહીએ છીએ, કેવા પર્યાવરણમાં રહીએ છીએ, આપણે શહેરમાં રહીએ છીએ કે ગામડામાં, આપણે રેસિડેન્શિયલ એરિયામાં રહીએ છીએ કે કોમર્શિયલ એરિયામાં, આપણે ઘોંઘાટવાળા વાતાવરણમાં ભણીએ છીએ અને ભણાવીએ છીએ કે શાંત વાતાવરણમાં ભણીએ છીએ, આવા અનેક પ્રશ્નો આજના આ ટોપિકમાં આપણે વણી લેવાના છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ, જુદા જુદા પર્યાવરણવિદોએ જે સમજવાની કોશિશ કરી છે, જે સંશોધનો થયા છે, એમાં મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા એવી એન્વાયરમેન્ટલ સાયકોલોજી એટલે કે પર્યાવરણનું મનોવિજ્ઞાન, એના વિશે આજે આપણે વાત કરવાની છે. ત્યારે સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો પર્યાવરણ શબ્દ જે છે એ બે શબ્દોનો બનેલો છે, પરિવત્તા આવાહન. બરોબર, પરિવત્તા આવાહન એટલે કે એ બે શબ્દો કયા છે, એટલે પરી એટલે કે આસપાસનું, જે આપણી આજુબાજુ જે કંઈ ભૌગોલિક ઘટનાઓ બની રહી છે તે. બરોબર, એટલે કે પર્યાવરણમાં આસપાસ, પરી એટલે કે આસપાસ, અને વાતાવરણ એટલે કે સ્તર અથવા તો પૃથ્વીની આસપાસનું સ્તર, એવો એનો સામાન્ય અર્થ નીકળે છે, જેમાં હવા, જમીન, પહાડો, જળ, નદીઓ, તળાવ, દરિયો, વન્ય પ્રદેશો અને પ્રાણીઓ, પશુ પંખીઓ, પક્ષીઓ, માનવી વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે માનવીય વ્યવહાર તથા पर्यावरण के पारस्परिक संबंधों का अध्ययन ही पर्यावरण मनोविज्ञान है. બરોબર, આપણે આનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? તમે જો અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગથી પીડાઈએ છીએ. આજે જુદી જુદી ન્યૂઝ ચેનલોમાં પણ અને આપણા સોશિયલ મીડિયામાં પણ ગ્લોબલ વોર્મિંગ વિશે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. આજે આપણા અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. અનેક પ્રદૂષણો, ટૂંકમાં વાયુ પ્રદૂષણ, એ બધું જોવા મળે છે ને આપણે ફીલ પણ કરીએ છીએ. દિલ્હીની શાળાઓ સ્થગિત કરી દેવામાં આવે છે. લોકો પોતાના ઘરની બહાર નીકળવા માટે પણ સુરક્ષિત નથી હોતા, એટલા બધા વાયુ પ્રદૂષણમાં એ લોકો પોતાનું જીવન
વ્યતીત કરી રહ્યા છે ત્યારે હોમેસ્ટ્રા અને મોક ફાઇલિંગ જેવા સાયકોલોજિસ્ટ અને સમાજશાસ્ત્રીઓ અને પર્યાવરણવિદો ખાસ કરીને મનોવિજ્ઞાનના એક અર્થમાં તો પર્યાવરણ મનોવિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાનની એક એવી શાખા છે જે માનવ વ્યવહારો અને ભૌતિક વાતાવરણ વચ્ચેના પરસ્પર સંબંધો જે છે એનું અધ્યયન કરે છે. અને પર્યાવરણ એટલે કે વાતાવરણ એ મનોવિજ્ઞાન એ વ્યવહારુ અને પ્રાકૃતિક વિજ્ઞાન પણ છે. જો તમે મનોવિજ્ઞાનનું સ્વરૂપ જોવો તો એ વ્યવહારુ અને પ્રાકૃતિક વિજ્ઞાન છે. એને આ અનુસંધાનમાં આપણે પર્યાવરણનું મનોવિજ્ઞાન એટલે શું એની વાત કરીએ છીએ ત્યારે સજીવ તત્વો જેમ કે તમે અને હું અને બીજા અન્ય જેમાં જૈવિક ઘટકોનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમાં વનસ્પતિ, વૃક્ષો, પ્રાણીઓ, પશુ પંખી, માનવી તથા ફૂગ અથવા તો કીટાણુઓનો પણ સમાવેશ કરી શકાય. અને નિર્જીવ તત્વો જેવા કે જેને આપણે અજૈવિક ઘટકો તરીકે ઓળખાવીએ છીએ, બરોબર, જેમાં અગ્નિ, જળ, વાયુ, જમીન, પૃથ્વી, આકાશ એમ 5 તત્વોનો સમાવેશ થાય છે. અને તમારા અને મારા શરીરમાં પણ આ 5 તત્વોનો સમાવેશ થાય છે. કયો કયો? તો કે અગ્નિ. જો આપણા શરીરમાં અગ્નિ ન હોય, અગ્નિ તત્વ ન હોય તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ પચે નહીં. અને આપણા શરીરમાં ચામડી, બરોબર. આપણે આ પંચ તત્વનો જે દેહ છે એ મૃત્યુ પામ્યા બાદ એ પંચ તત્વોમાં જ વિલીન થાય છે. હવે આમાં બધું આવી ગયું, બરોબર. માટે મનોવિજ્ઞાન એ પર્યાવરણનો અભ્યાસ કરે છે. આપણું આંતરિક વાતાવરણ શું છે એ જાણવા માટે જેમ આપણે શારીરિક મનોવિજ્ઞાન ફિઝિયોલોજીકલ સાયકોલોજીનો અભ્યાસ કરીએ છીએ અને એનો શારીરિક આધાર એના વર્તન પર શું અસર કરે છે, એવી જ કંઈક વાત આપણે આ વાતાવરણની અસર આપણા ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ ઉપર શું પડે છે એના વિશે આપણે વિચાર કરવાનો છે. તો જે વ્યક્તિમાં જે આપણું આનુવંશિક આપણું જે ડીએનએ છે એની પણ આપણે વાત કરવાની છે. તમે આ વ્યાખ્યા દ્વારા સમજી શકો છો કે જેમાં સામાજિક અને સાંસ્કૃતિક, બરાબર, એ બંનેનો એટલે એ સંમલિત કરીને જે બેરિંગ લેંગફિલ્ડે જે વ્યાખ્યા આપી છે તો કે એક વ્યક્તિ के पर्यावरण में वह सब कुछ सम्मिलित किया जाता है जिससे वह जन्म से मृत्यु पर्यंत प्रभावित रहता है, બરોબર. અને અન્ય ટેક્સી નામના સાયકોલોજિસ્ટે જે વ્યાખ્યા આપી છે તો કે છે કે વ્યક્તિ કે વંશાનુક્રમ કે અતિરિક્ત વહ सब कुछ पर्यावरण माना जाता है. અને વોટસને તો વ્યાખ્યામાં જ કીધું છે કે મનોવિજ્ઞાન એટલે કે વ્યક્તિ અને વાતાવરણનો અભ્યાસ કરતું શાસ્ત્ર કે વિજ્ઞાન કે વિશિષ્ટ જ્ઞાન, બરોબર. તો અહીંયા આપણે જે પર્યાવરણના જુદા જુદા ઘટકો અને એની જે વ્યાખ્યા આપણે મેળવી એની આપણે સમજૂતી મેળવીએ તો એમાં પર્યાવરણના ઘટકોમાં પહેલું જ ઘટક છે એ છે વાતાવરણ. બીજું છે મૃદ આવરણ, બરોબર.
જે આપણી ઓરાને પણ પ્રભાવિત કરે છે. આપણા શરીરમાં રહેલા મનોમય શરીર, પ્રાણમય શરીર, બરોબર, તો એવી રીતે આપણી મૃદાવરણ અને જલાવરણ અને જૈવિક વાતાવરણ, એટલે કે વાતાવરણ એ પૃથ્વીની સપાટી ઉપર સુરક્ષા કવચ બનાવે છે. શું કરે છે? પર્યાવરણ અને વાતાવરણ એ આપણી પૃથ્વીની સપાટી ઉપર સુરક્ષા કવચ બનાવે છે. ઘટકો જેવું કે સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. બરાબર. અને મૃદાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો કે છે મૃદાવરણમાં જમીનની સપાટી તથા ભૂમિના આકાર પ્રકારનો સમાવેશ થાય છે. ખડકો જ્યારે ભાંગી જાય છે ત્યારે માટી એની બને છે ત્યારે જેની ઉપર માનવી ખેતી કરે છે. અને ખેતી લાયક મૃદાવરણ, મૃદ એટલે કે ભૂમિ કે માટી, એ 5% કાર્બનિક દ્રવ્ય અને 85% અકાર્બનિક દ્રવ્યો હોય છે જેમાં. અને મૃદાવરણના ઉપરના સ્તરને ભ્રુમસ કહેવામાં આવે છે, જે તમે 9મા ધોરણમાં ભૂગોળમાં ભણી ગયા છો. હવે જલ આવરણ એટલે શું? તો કે છે કે જલાવરણ એ પૃથ્વીની સપાટીના, જો પૃથ્વીની સપાટીના 3/4 ભાગમાં ફેલાયેલું છે. જલાવરણનો જે 97 એટલે કે 97% એ સાગરમાં છે. જેમ આપણા શરીરમાં પણ 70% પાણી રહેલું છે, એવી રીતે આખા બ્રહ્માંડમાં, આખી પૃથ્વી ઉપર પણ 70%, 97 એટલે 97% એ સાગર રહેલો છે. 2% ભાગ બરફ સ્વરૂપે છે, માત્ર 2% ભાગ બરફ સ્વરૂપે છે, જે માનવના ઉપયોગમાં આવતો નથી. બરાબર. માત્ર 1% જેટલો જ ભાગ નદી, સરોવર અને ભૂગર્ભમાં રહેલો છે, જેના પર આખી જીવ સૃષ્ટિ જે છે એ ટકી રહી છે. તો આ પર્યાવરણના ઘટકો મેં તમને સમજાવ્યા. અને છેલ્લું ઘટક છે જૈવિક વાતાવરણ. જૈવિક વાતાવરણ એ પૃથ્વીના અન્ય પડોની સરખામણીમાં ખૂબ જ પાતળું પડ છે. બરાબર. સમુદ્રના સૌથી નીચા તળની વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિલોમીટરનું આ જૈવિક વાતાવરણ છે. બરાબર. હવે આ તો આપણે વાત કરી પર્યાવરણના ઘટકોની. એમાં યાદ રાખજો મારા વાલા વિદ્યાર્થીઓ, એના ઘટકોમાં આવે વાતાવરણ, બીજું આવે મૃદુ વાતાવરણ, ત્રીજું આવે જલ આવરણ અને ચોથું આવે જૈવિક આવરણ. એ પછી આપણે પર્યાવરણના પ્રકારો વિશે ટૂંકમાં વાત કરીએ તો, બરાબર, તો એમાં પ્રાકૃતિક વાતાવરણ, સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. ફરીવાર પર્યાવરણના પ્રકારોમાં લેન્ડસ નામના એક સમાજશાસ્ત્રીએ અને એક સંશોધકે પર્યાવરણના મુખ્ય 3 પ્રકારો આપણને આપ્યા, જે આપણું ફોકસ છે મનોવિજ્ઞાનનું, એને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક વાતાવરણ, સામાજિક વાતાવરણ અને કેવું સાંસ્કૃતિક વાતાવરણ. તો હવે પ્રાકૃતિક વાતાવરણમાં શું આવે? તો કે છે જેમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ અને પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. અને જુદા જુદા ગ્રહોનો પણ સમાવેશ થાય છે, જેમ કે મંગળ, બુધ, ગુરુ. બરાબર. ચંદ્ર એ મનનો કારક છે અને પૃથ્વીથી એકદમ નજીક છે. તો આ બધું શું થયું? એ પ્રાકૃતિક વાતાવરણ થયું.
તમે અને હું જ્યોતિષમાં માનીએ છીએ, ગ્રહોમાં માનીએ છીએ, બરાબર? એ કયા તમે જન્મ કુંડલી પ્રમાણે એ આપણને અસર કરે છે. તો એ શું છે? પ્રાકૃતિક વાતાવરણની વાત થઈ. તો એ અસર કરે છે ને, બરાબર? એ સાંસ્કૃતિક બાબત પણ છે અને આપણે એમાં માનીએ છીએ. બીજું છે સામાજિક અને મનોવૈજ્ઞાનિક પર્યાવરણ, બરાબર? જે વ્યક્તિઓ દ્વારા જ રચાય છે. તમારામાં અને મારામાં પોઝિટિવ અને નેગેટિવ બંને પર્સનાલિટી છે ને, બરોબર? આપણા જે આવેગો છે, આપણી જે લાગણી છે, એમાં પ્રેમ, કરુણા, મમતા, દયા, જતું કરવાની ભાવના, પ્રેમ પામવાની ઈચ્છા, પ્રેમ કરવાની ઈચ્છા. પ્રેમ વગર તમે અને હું રહી નથી શકતા, વાત્સલ્ય વગર તમે અને હું રહી નથી શકતા, બરાબર? તો આ એક પોઝિટિવ ફિલિંગ થઈ. નેગેટિવ ફિલિંગમાં શું આવે? કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થી વૃત્તિ, બરોબર? તમે કેવી વ્યક્તિઓને મળવાનું પસંદ કરો છો? જે તમને મહત્વ આપતી હોય, જેની સાથે તમારી કંઈક સ્વાર્થ વૃત્તિ સંકળાયેલી હોય. અહીંયા સ્વાર્થ વૃત્તિનો હંમેશા ખરાબ જ અર્થ નથી કરતો. સ્વ અર્થ એટલે કે સ્વાર્થ. પોતાનો અર્થ એટલે માત્ર પૈસો નહીં, પરંતુ આ શરીર જે પંચતત્વથી બનેલું છે એની પણ વાત આવી ગઈ. તમારી ઓરા ડિસ્ટર્બ થાય, તમારું શરીર અને તમારું મન ડિસ્ટર્બ થાય, એવી કોઈ નેગેટિવિટી કે એવી કોઈ વ્યક્તિને તમે સવારે ગુડ મોર્નિંગ કહી શકતા નથી. તમે એના મેસેજ પણ સવારે વાંચતા નથી, કારણ કે એમાં કંઈક ને કંઈક એણે બકવાસ કરેલો હોય છે, જેથી તમારા વિચારોમાં એક હનન થાય છે, એક ખનન થાય છે. એટલે એવા નેગેટિવ એટમોસ્ફિયરથી આપણે આપણી જાતને અલગ રાખીએ છીએ. તો એ સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ તમારું કેવું છે? તમે ઘણીવાર ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ હોય તો પણ એ નુકસાન કરતા છે, અને ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ હોય તો પણ એ નુકસાન કરતા છે. તો એ બીજી વાત થઈ, એ મનોવૈજ્ઞાનિક વાતાવરણની, સામાજિક વાતાવરણની. ત્રીજી વાત થશે એ સાંસ્કૃતિક પર્યાવરણની, જેમાં આપણા રીત રિવાજો, આપણી પરંપરાઓ, આપણા 16 સંસ્કાર. મૃત્યુ એ પણ એક સંસ્કાર છે, જન્મ એ પણ એક સંસ્કાર છે, જનોઈ ધારણ કરવી એ પણ એક સંસ્કાર છે, લગ્ન કરવા એ પણ એક સંસ્કાર છે, શ્રીમંતનો જે પ્રેગ્નન્સી હોય સ્ત્રીને ત્યારે એનું શ્રીમંત કરવું એ પણ એક સંસ્કાર છે. તો એવા જુદા જુદા 16 સંસ્કારો અને જે કંઈ આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આપણને અસર કરે છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનનો પશ્ચિમી મનોવિજ્ઞાન આપણે ભણી રહ્યા છીએ. આપણે ભારતીય મનોવિજ્ઞાન ઓછું ભણીએ છીએ અને પશ્ચિમી મનોવિજ્ઞાન ભણીએ છીએ. તો એમાં જે ફ્રી સેક્સની વાત આવે છે અથવા તો એક્સ્ટ્રા અફેરની વાત આવે છે, તો એ સહજ છે. એ લોકો એ જ રીતે જ્યારે ઓશોને આપણે સાંભળીએ છીએ ત્યારે તો એ વસ્તુ એ નેચરલ કહે છે કે એ વસ્તુ નેચરલ છે, પ્રકૃતિ છે. પ્રાણી અને પક્ષીઓ જે છે એ ફ્રી સેક્સ કરતા હોઈએ છે, બધા પક્ષીઓ નહીં પાછા. એમાં પણ લાઇકિંગ ડિસલાઇકિંગ હોય છે. જેમ કે સિંહ અને સિંહણ, તમે ડિસ્કવરી ચેનલ જુઓ તો સિંહણ જે છે એ હંમેશા હૃષ્ટપુષ્ટ અને જે સક્ષમ સિંહ હોય છે એને જ પોતાની સાથે એ રાખે છે, અને એ લોકોમાં પણ પ્રજોત્પત્તિનું મહત્વ હોય છે, બરોબર? આપણે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન શા માટે કરવા જોઈએ? તો કે છે કે પ્રજોત્પત્તિ માટે, મોક્ષ માટે, કોઈ અગ્નિદાહ દેવા માટે હોવું જોઈએ, પુત્ર પ્રાપ્તિ માટે. પુત્રી પહેલા આવી જાય, દીકરી આવી જાય તો પણ આપણે પુત્રની રાહ જોઈએ છે, કારણ કે એ આપણી સંસ્કૃતિ છે, આપણું કલ્ચર છે. એની સાથે એક મોક્ષની ભાવના સંકળાયેલી છે કે દીકરો અગ્નિદાહ આપે
એની સાથે મોક્ષ સંકળાય છે. દીકરી કેમ ના આપી શકે? તો કે એનામાં રુજુતા છે, એનામાં લાગણી છે, એનામાં કરુણા છે. એ સ્મશાન જેવી એક ભલે વાસ્તવિક છે મૃત્યુ એ, પરંતુ એ સ્મશાનને સહન નથી કરી શકતી. એને સ્મશાને જવાની ઘણીવાર છૂટ પણ નથી હોતી, કારણ કે એ મૃદુ સ્વભાવની હોય છે, એનામાં ક્રૂરતા નથી એટલે. પરંતુ આજકાલ સ્ત્રી અને પુરુષોનો જે માનસિક ગેપ જે છે એ ઘટતો જાય છે. આજે કોઈ સ્ત્રી છે એ પણ બોલ્ડ થઈ જાય છે સમય અને શક્તિ અને સંજોગો પ્રમાણે. એ જ રીતે કોઈ પુરુષ છે એનામાં પણ સ્ત્રૈણ લક્ષણો જોવા મળે છે. કોઈ પુરુષ હોય એ પણ પંચાત્યો જોવા મળે છે. ખરેખર પુરુષ એ પંચાત્યો નથી, પરંતુ નારદ મુનિ જેવા પુરુષો પણ આપણે સમાજમાં જોઈએ છીએ. ઘણા પુરુષો બૈરા જેવા હોય છે, એ કોઈને આની વાત એકબીજાને પહોંચાડે નહીં ત્યાં સુધી એને મજા ન આવે. તો કોઈ સ્ત્રી એવી હોય છે કે એ વસ્તુને અવોઇડ કરે છે. જ્યાં બે સ્ટાફ રૂમમાં એવી કોઈ વાત થતી હોય તો એ તરત જ લાઇબ્રેરીમાં ઊભી થઈને જતી રહેશે, કારણ કે મગજમાં ખોટા ડેટા નાખવા નહીં, ગમે ત્યારે પછી એ હેંગ થઈ જાય. અને મગજરૂપી કોમ્પ્યુટર જે છે એને કાયમ એની આપણે ડીશ સાફ કરી નાખવી જોઈએ. વધારાના ડેટા છે એ ઉડાડી દેવા જોઈએ. જે રીતે રાત્રે સૂતા પહેલા તમે આખા દિવસમાં જે નેગેટિવિટી હતી એને દૂર કરવાની કોશિશ કરો છો અને અનુલોમ વિલોમ કે પ્રાણાયામ કરો છો, સૂર્ય નમસ્કાર કરો છો સવારે, એ ફિઝિકલી અને મેન્ટલી હેલ્થ મેળવવા માટે. તો એ જ રીતે એ વાતાવરણ કેવું છે, એ સંસ્કૃતિ, કઈ સંસ્કૃતિમાંથી તમે આવો છો, કયા રીતિ રિવાજોમાંથી તમે આવો છો, જે રીત રિવાજો અને પરંપરાઓથી રચાય છે. તો ટૂંકમાં પર્યાવરણના મુખ્ય 3 પ્રકારો છે: પ્રાકૃતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. હવે તમને થશે કે ભાઈ આપણે આનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? તો હું તમને ખાલી ભારતના સંદર્ભમાં સમજાવવા માંગુ છું કે ભારતમાં પર્યાવરણ અંગેની ચર્ચાઓ એ સંચાર માધ્યમો દ્વારા તથા સરકાર તરફથી થતી જોવા મળે છે. તેના માટેના કેટલાક કારણોમાં ચિપકો આંદોલન, તમે અને હું ચિપકો આંદોલનથી પરિચિત છીએ, તથા ભોપાલમાં જે ગેસ દુર્ઘટના જેવી ખૂબ જ સ્પર્શી જાય એવી ઘટનાઓ બની, બરોબર, જે જવાબદાર છે. બરોબર, આ ઘટનાઓએ સમુદાયના લોકોનું પર્યાવરણ પ્રત્યે ધ્યાન દોર્યું. બરોબર, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવામાં પર્યાવરણવાદી પત્રકારો, સામાજિક કાર્યકરો, મનોવૈજ્ઞાનિક સલાહકારો અને પ્રાકૃતિક વિજ્ઞાનીઓ તથા સામાજિક વિજ્ઞાનીઓએ મહત્વનો ભાગ ભજવ્યો. મનોવૈજ્ઞાનિક અને સામાજિક વિજ્ઞાનોએ પણ પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો. આમ વિભિન્ન વિકાસ તથા વ્યવહારના કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કાળજીપૂર્વક થવો જોઈએ, પરંતુ આર્થિક ક્ષેત્રના સ્થાપિત માળખામાં પર્યાવરણ પરિબળો ઉપર પૂરતો ભાર મુકાતો નથી. કેટલાક કુદરતી સ્ત્રોતોનું પુનર્સર્જન સ્થાપિત કરી શકાતું નથી, છતાં પણ તેને દુર્લક્ષ સેવવું જોઈએ નહીં. અને કુદરતી સ્ત્રોતના અછતને લીધે વિવિધ જૂથો વચ્ચે માલિકી હકને લઈને સંઘર્ષ જોવા મળે છે. આર્થિક વિકાસ માટેની નીતિઓ નક્કી કરવામાં ક્યાંક પર્યાવરણના ખ્યાલની ચર્ચા ઉપર ધ્યાન કેન્દ્રિત થવું એ આર્થિક વિકાસ માટે અને
મૂડીવાદનો જે અભિગમ છે એને અપનાવવા માટે પણ સમાજશાસ્ત્રીઓ અને ટેકનોલોજીના ઉત્પાદન માટે મૂડી એ અગત્ય એટલે કે શ્રમ અને કૃષિ ઉપર ભાર મૂકવો જોઈએ. એના માટે પણ ઘણા બધા સંશોધનો ઉપલબ્ધ છે. આમ પર્યાવરણ વચ્ચેની એક આંતરક્રિયાઓ ઉપર ભાર મૂકવામાં આવે છે, જેમાં આપણી આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા અને આપણું જે સાંસ્કૃતિક માળખું એના ઉપર જે પર્યાવરણની આંતરક્રિયા એ બધા બાબતોનો વિચાર કરીને મનોવિજ્ઞાનની ખૂબ જ એવી અગત્યની શાખા એટલે કે પર્યાવરણનું મનોવિજ્ઞાન. હવે આપણે માનવ જીવન પર પર્યાવરણની અસર શું પડે છે, બરાબર? તો એમાં સ્થાનિક સંબંધો એવું ટાઇટલ તમે લખી શકો. માનવ જીવન ઉપર પર્યાવરણની શું અસર પડે છે, તો એમાં સ્થાનિક સંબંધો એટલે એમાં મનોવિજ્ઞાન એટલે કે વ્યક્તિના વર્તન અને વાતાવરણ એના તે 3 ધ્યેયોમાં એનું જે છેલ્લું ધ્યેય છે એ ભવિષ્યની આગાહી કરવા માટે. તો આ ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે આપણે શું કરવું જોઈએ, એના ઉપાયો તરફ આપણે પછીથી જશું. તો જેમાં સ્થાનિક સંબંધોની વાત આવે છે, તો સ્થાનિક સંબંધોનું મુખ્યત્વે જે સ્થિતિ છે એ છે કદ અને આકાર. બરોબર, આપણી પૃથ્વીનું કદ અને એનો આકાર. એ જ રીતે આપણે જે કંઈ કોઈ શહેરમાં કે કંઈ ગામડામાં રહીએ છીએ તો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને પૃથ્વી પર જોવા મળતા રેખાંશ જેમાંથી સમય નક્કી થાય છે. બરોબર, સમય શેના હિસાબે નક્કી થાય છે? આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જો તો આપણે ભલે 14 જાન્યુઆરી હમણાં આવી રહીએ છીએ અને આપણે વેલેન્ટાઇન ડે ઉજવવાના છીએ, બરોબર? તો પણ વેલેન્ટાઇન ડે વિશે તમને કંઈ ખબર છે? આપણે આંધળું અનુકરણ કરીએ છીએ પશ્ચિમી સંસ્કૃતિનું, બરોબર? એમાં આખી નેગેટિવ વાત છે, દુઃખની વાત છે વેલેન્ટાઇન ડે ની પાછળ. પરંતુ આપણે તો ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને પ્રપોઝ કરીએ છીએ, વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ એ રીતે. પણ ખરેખર એવું નથી. વાંચજો, ગૂગલ સર્ચ કરજો એટલે વેલેન્ટાઇન ડે ની ઉત્પત્તિ કેવી રીતે થઈ. પરંતુ તમને ભારતના વિદ્યાર્થીઓને અને જે ઇગ્નુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને જે મને સાંભળી રહ્યા છે, જે એક પર્યાવરણના મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને હું કહું તો વસંત પંચમી એ આપણો વેલેન્ટાઇન ડે છે. કૃષ્ણએ રાધાને પ્રપોઝ કરી હતી વસંત પંચમી. તો વસંત પંચમી એટલે વસંત ઋતુ, બરોબર? અને એ જ રીતે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ એ તો આપણને મોઢે છે. પણ કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, આસો અને ભાદરવો એ કોને યાદ છે? કારતક મહિને કરી કરુણા ને માગસર મંગલ ગાયા, પોષે રમતી પૂનમડી ના મધા મધુરા છાયા, ફાગણ ફોર્યો ફૂલડે વાસંતી વાયુ વાયુ રે. આ લોક વાર્તા, લોકગીતમાં આપણા વાતાવરણનું, આપણા પર્યાવરણનું વર્ણન છે. પરંતુ આજે ગ્લોબલ વોર્મિંગ ના હિસાબે યોગ્ય સમયે આપણે ચોમાસું નથી આવતું, યોગ્ય સમયે શિયાળો નથી આવતો, યોગ્ય સમયે ઉનાળો નથી આવતો. છતાં હજી આપણે કંઈક આપણું પુણ્ય બળ તપે છે એટલે હજી પણ આજે શિયાળો આપણને શિયાળા જેવો લાગે છે. આપણે અળદિયા કહીએ છીએ, આપણે સૂપ પીએ છીએ, આપણે કેટલા લીલોતરી શાકભાજી ખાઈએ છીએ,
અને આપણામાં તો કહેવત છે કે આ શિયાળામાં શરીરને સરસ રીતે ભરી દેવાનું પ્રોટીન વિટામિન થી, બરોબર, અને પોઝિટિવનેસ થી. એ આજનું ખાધેલું પીધેલું તમને 12 મહિના સુધી કામ લાગે. આખા વર્ષ જેમ તમે અથાણા બનાવો અને અથાણા તમે 12 મહિના ખાઓ, એ જ રીતે અત્યારે જે કંઈ ખાધું પીધું હશે એના હિસાબે તમારું જે શરીર તંત્ર છે એ ઉધ્વગામી દિશામાં એ પોતે પ્રબળતાથી ગતિ કરશે. બાકી જો જે લોકો પૂરી રીતે જંક ફૂડ અત્યારે ખાય છે, પીઝા ખાય છે, બ્રેડ ખાય છે, પાણીપુરી ખાય છે લારીએ જઈને, એ લોકોની અત્યારે તબિયત બગડે છે. શિયાળામાં તમે જો ઘણાને સ્કિનના પ્રોબ્લેમ થાય છે, તમારી સ્કિન ફાટી જાય છે, જ્યારે મારી તો શિયાળામાં સ્કિન ખીલે છે. તો આ જે વાત છે, શિયાળામાં તમને વધારે અડદિયા ખાવા જોઈએ, ઘી ખાવું જોઈએ, તેલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, કાચું ખાવું જોઈએ, કાકડી ખાવી જોઈએ, બીટ ખાવું જોઈએ, ગાજર ખાવા જોઈએ. તો આ આપણા અંદરના પર્યાવરણને સાચવવાની વાત છે. તમારા આંતરડા સાફ રહેવા જોઈએ. રાત્રે તમે સુદર્શન કે સુવર્ણ ભસ્મ માલતી ખાઈને સુવો. આયુર્વેદ એ આખું શરીરનું વિજ્ઞાન છે. આયુર્વેદ તમે એના તરફ વળો. પર્યાવરણ એમાં નેચરલ જે વનસ્પતિ છે એનો ઉપયોગ કરીને શરીર સુધારવાની વાત છે, વજન ઘટાડવાની વાત છે, બરોબર. આજે બેરિયાટ્રિકથી તમે શરીરની ચરબી કઢાવો છો ઓપરેશન કરીને, એનો કોઈ મતલબ નથી. તમને ભૂખના કેન્દ્રો ને તમે કાઢી નાખીને તમે ભૂખ નથી મારા જેવાનું શિયાળામાં 3-4 કિલો વજન ઘટી જાય છે, પણ હું બેલેન્સ કરું છું, મેન્ટેન કરું છું. તો પર્યાવરણનું મનોવિજ્ઞાન આ બધું આપણને આ બધી વાતો પણ સમજાવી જાય છે. તો બરાબર, સ્થાનિક સંબંધો, જેમાં સ્થાનિક સંબંધોમાં મુખ્યત્વે જે એમાં આપણે કદ અને આકારની વાત કરવાની છે. તો કે કોની? તો કે પૃથ્વીના કદ અને એના રેખાંશ અને અક્ષાંશની વાત કરવાની છે. તમે નાના હતા ત્યારે 9મા ધોરણમાં તમને ભૂગોળના જે સાહેબ હોય એ તારામંડળ એટલે શું એના વિશે વાત કરતા હતા, જુદા જુદા ગ્રહોની વાત કરતા હતા, બરોબર. મને બરોબર યાદ છે, પોરબંદરમાં કીર્તિ મંદિરમાં લઈ જઈને તારામંડળ અમને સ્ક્રીન ઉપર દેખાડવામાં આવતું, બરોબર, અને પર્યાવરણની વાત કરવામાં આવતી, જેમાં અક્ષાંશ અને રેખાંશની પણ વાત કરવામાં આવતી, જેના હિસાબે આપણે સમય નક્કી કરીએ છીએ. હજી આપણા જે બાપ દાદાઓ જે છે એ સૂર્ય ક્યાં છે એને જોઈને તરત એકદમ માથે આવે તાળવા ઉપર એટલે એ તરત કહેશે કે 12 વાગ્યા હશે, બરોબર. ઘડિયાળમાં જોયા વગર એ કહી શકે કે 4 વાગ્યા હશે. જે એ આપણે કોણાર્કનું જે સૂર્ય મંદિર છે, બરોબર, તો એમાં એની રચના, એ કારીગરી, શિલ્પ અને સ્થાપત્યની કારીગરી એ રીતે કરવામાં આવી છે કે જે રીતે એ સમય બદલાતો રહે, સમય ચક્ર બદલાતું રહે, એમાં અક્ષાંશ અને રેખાંશની પણ વાત કરવામાં આવી છે. અને એ ઘડિયાળ જે છે એ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને એ ઘડિયાળની એક આખી વાત કરવામાં, સમયની આખી વાત કરવામાં આવી છે, બરોબર. એ જ રીતે જે સૂર્ય મંદિર હોય છે, મોઢેરાનું સૂર્ય મંદિર પણ જોવા જેવું છે, બરોબર. અને મૂળી, સુરેન્દ્રનગર પાસે મૂળી ગામ છે, એનું એક સૂર્ય મંદિર ત્યાંનું પણ પ્રખ્યાત છે. સૂર્યની જે મૂર્તિ હોય એના ઉપર બરોબર સૂર્ય બપોરે 12 વાગે આવે અને એ મૂર્તિ ઉપરથી જે આખો પસાર થાય એના ઉપરથી પૂજારીને ખબર પડી જાય કે અત્યારે 12 વાગ્યા, અત્યારે 12:10 થઈ, અત્યારે 12:30 થયા, અત્યારે 1 વાગ્યો, અત્યારે 4 વાગ્યા. આપણા બાપ દાદાઓ કહી દેતા. એ જ રીતે પ્રાણીઓ અને પક્ષીઓને ખબર પડી જાય છે જ્યારે એ ધરતીકંપ આવવાનો હોય છે ત્યારે,
ખાસ કરીને ધરતીકંપ આવવાનો હોય છે ત્યારે પક્ષીઓને વધારે ખબર પડે છે. પક્ષીઓ એકદમ કલરવ કરવા માંડે છે, ચીચિયારી કરવા માંડે છે. એ જ રીતે હરણને ખબર પડી જાય છે જ્યારે ધરતીકંપ આવવાનો હોય છે ત્યારે. એ તરત જ, અને હરણ જે દિશામાં ભાગે ને એ દિશામાં આપણે ભાગવું જોઈએ એવું પર્યાવરણવિદો કહે છે. એટલે કારણ કે એની ઓરા વધારે પાવરફુલ છે, એનામાં સ્વાર્થ વૃત્તિ નથી, એ ખાલી પોતાનું નથી વિચાર, એ પ્રકૃતિને આધીન હોય છે. એ લોકો પ્રાણી અને પક્ષીઓ માટે એ લોકોને તરત જ ખબર પડી જાય છે. એ જ રીતે મગર જે છે એ પોતાના ઈંડા કેવી રીતે સેવે છે, ડિસ્કવરી ચેનલમાં તમને ખબર છે? પોતાના મનથી. એ ઈંડા જે છે એ રેતી ખોદીને એ ખારે ઘણા બધા ઈંડા મૂકે છે અને એને રેતી પાછી બૂરી દે છે અને પોતે એકદમ દૂર જતું રહે છે. એની સાથે જેમ કબૂતર એના બચ્ચા એના ઈંડા ઉપર બેસીને એને સેવે છે, એ રીતે મગર એવું નથી કરતું. એ માનસિક રીતે સેવે છે, ટેલિપથી. એની લાગણીથી એના બચ્ચાઓ જે છે ફૂટીને બહાર આવે છે. કેટલી અદ્ભુત વાત છે. વિચારોની પણ એક જબરજસ્ત અસર હોય છે, એવું સાયકોલોજી કહે છે ને. તમે કોઈને દિલથી યાદ કરતા હોય, તમે દિલથી કોઈના માટે દુઆ કરો કે દિલથી તમે એને બદદુઆ દો, તો સારી કાયનાત ઇસમે જુડ જાતી હૈ. શાહરુખ ખાનનો જે ડાયલોગ છે ને, ઓમ શાંતિ ઓમ પિક્ચરનો, એવું જ કંઈક મનોવિજ્ઞાન કહે છે અને એવું જ કંઈક પ્રાકૃતિક વિજ્ઞાન કહે છે. તો એ જે મગર જે છે એ પોતાના ઈંડાને એ લાગણીથી એક પોઝિટિવ એને યાદ કરીને ઈંડાઓને યાદ કરીને સેવે છે. અને અંતે એ ઈંડાઓ જે ફૂટીને એમાંથી મગરના બચ્ચા બહાર આવે છે. હવે મગરના બચ્ચા બહાર આવે છે દરિયામાં, બરોબર, તો એને કેવી રીતે ખબર પડે છે કે આમાં મારી માં કોણ છે, આમાં મારો પિતા કયો? કેટલા બધા મગર અને એમાં તો હોય છે દરિયામાં, પણ એ અંતે એના જે બચ્ચાઓ હોય છે એની માં આગળ જ જાય છે, બીજી કોઈની માં આગળ નથી જતા. સ્મેલ, સુગંધથી. એ જ રીતે જે લોકો મૂંગા બેરા છે, તો એની પાસે તમે કોઈ એવા કોઈને ઓળખતા હોય તો તમે ટ્રાય કરી હશે કે તમે આવો ને, તમારી સ્મેલ ઉપરથી એ તમને કહી દે કે નેહાબેન તમે છો? ગુડ મોર્નિંગ નેહાબેન. એવું મને મારા વિદ્યાર્થીઓ HK ના કહેતા, જે લોકો બ્લાઇન્ડ હતા, જે લોકો જોઈ નહોતા શકતા. જો મૂંગા હોય એ ક્યારેય આંધળા ન હોય, બરોબર જોજો. અને આંધળા હોય ને એ ક્યારેય બેરા ન હોય. આંધળા આપણે મૂંગા બેરા એવું કહીએ છીએ, બરોબર. એને આંખ હોય, પણ જે લોકો બ્લાઇન્ડ, જે લોકો સુરદાસ છે, એની સાંભળવાની શક્તિ પાવરફુલ હોય એવું બની શકે, બોલવાની શક્તિ પાવરફુલ. ભગવાન બધું બધાની આગળથી નથી છીની લેતો, કંઈક તો એને એવું આપી જ દે છે. તો એ લોકોમાં સ્પર્શ પિક્ચર જોજો તમે, નસરુદ્દીન શાહનું સ્પર્શ પિક્ચર, એ ખૂબ સમજવા જેવું છે, બરોબર. એ તમને એકવાર તમને એ અડ્યા હોય બ્લાઇન્ડ લોકો, તો એ તમારા હાથને એ બીજી વાર ટચ કરે અને તમારી સ્મેલથી પણ એ લોકો ઘણીવાર સમજી જાય છે કે આ તમે જ છો, તમે એને છેતરી નથી શકતા. તો આ જે વાતાવરણની અસર છે, આપણા આંતરિક વાતાવરણની, જે રીતે વિચારોનું પણ એક જગત હોય છે. તમારી દુઆ ત્યાં સુધી પહોંચે છે, જેને આપણે ચમત્કાર કહીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે નહીં ભાઈ, હવે દવાની નહીં, હવે દુઆઓની જરૂર છે, બરોબર. તો ઘણા એવા બુદ્ધિ વગરના માણસો હોય છે કે આખો હાથી નીકળી ગયો હોય, ખાલી પૂંછડું નીકળવાનું બાકી હોય અને તમારી સાથે બ્રેકઅપ કરી દે. તમારી સાથે એ જે અપેક્ષા સામેની વ્યક્તિ હોય ને એને ફૂલફિલ ના કરી શકે. એટલે જેને કહીએ ને, આપણે ઘણાનો સ્વભાવ જ એવો હોય છે કે સેઢે આવીને શિરામણ કરી દે. એટલે છેક સુધી એ સારો માણસ હોય અને એક ભૂલ એવી કરી દે કે એના બધા જે સદગુણ કે બધા જે સારી એક વૃત્તિ હતી એ આખી દબાઈ જાય. દાખલા તરીકે રાવણ જે છે, 10 માથાવાળો રાવણ, એટલે 10 માથા એટલે એની IQ લેવલની વાત થાય છે, બરોબર. પરંતુ એનો અહમ એના કરતા વધારે મોટો થઈ ગયો, એને લાલચ જાગી
કે આ મહાદેવની આગળથી હું વારંવાર વરદાન લઉં છું, બરોબર, એના કરતા હું મહાદેવની આગળથી વરદાન લઈને પછી એના જ માથા ઉપર હાથ મૂકી દઉં તો હવે ત્યાં આપણે કૃષ્ણની જરૂર પડે છે. એટલે આપણે એને પુરુષોત્તમ કહીએ છીએ. આ ત્યાં શંકર ભગવાન જે છે એ ભોળિયો છે, બિચારો દાની છે, મહાદાની છે. એ કુપાત્રને પણ ઘણીવાર દાન આપી દે. મારું વ્યક્તિત્વ પણ એવું જ છે. ટૂંકમાં કુપાત્રને પણ દાન આપી દે. પરંતુ કૃષ્ણ જે છે એ બેલેન્સિંગ માઇન્ડ છે. એ કુપાત્રને ક્યારેય દાન નથી આપતું. હા, એને ક્ષમા આપે છે, દાન નથી. એટલે જ આપણે એને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ અને રામને આપણે મર્યાદા પુરુષોત્તમ. તો આ દરેકનું પોતાનું વાતાવરણ છે. વાતાવરણ દ્વારા આપણું વર્તન ઘડાય છે ને. વોટસનની વ્યાખ્યા પ્રમાણે આપણા ઉપર વાતાવરણની અસર હોય છે. એણે કીધું વોટસને કે તમે મારી આગળ નાના નાના ભૂલકાઓને લઈ આવો, બચ્ચાઓને લઈ આવો, બાળકોને લઈ આવો. તમે કહો હું એ બાળકને હું ચોર બનાવી દઈશ, તમે કહો એ બાળકને હું પોલીસ બનાવી દઈશ. અને દીવાર જેવા પિક્ચરો પણ બચ્ચનના હાથ ઉપર કોકે લખી દીધું હતું કે તેરા બાપ ચોર હે, તો એની એક કેવી એને જબરજસ્ત અસર પડી. બરાબર. તો આપણા વંશ, આપણા રીત રિવાજો, આપણી સંસ્કૃતિ, ભગવાને નાનપણમાં તમારે બાલ્યાવસ્થાના અનુભવો, ફ્રોઈડને આપણે યાદ કરવા જોઈએ. તમારું જે કંઈ વ્યક્તિત્વ છે એ કેવું હોય છે? બાલ્યાવસ્થાના અનુભવો ઉપર ઘડાયેલું હોય છે. બરોબર. તમને નાનપણમાં માતા પિતાનો પ્રેમ ના મળ્યો હોય તો તમારામાં એ અભાવની અસર એ રિએક્ટ કરે જ છે. તમે થોડાક વધારે ક્રૂર થઈ જશો, તમે થોડાક વધારે કદાચ નબળા બની જશો, તમને થોડીક કોક લાગણી બતાવે અને તમે એના ચુંગલમાં ફસી જશો. કારણ કે એ નાનપણથી માતા પિતાના પ્રેમનો અભાવ રહેલો છે. બરોબર. નાનપણમાં માં ગુમાવી હોય તો એ જ્યારે માં બને ત્યારે પણ એ પૂરી રીતે માં ન બની શકે. એ પોતાના બાળકને એટલો પ્રેમ ના, કારણ કે એને જે તમારા જીવનમાં જે તમને મળ્યું નથી એ જલ્દીથી તમે આપી નથી શકતા. એ પ્રેમ હોય, પૈસો હોય, પ્રતિષ્ઠા હોય કે કોઈ પણ આવડત જે તમારામાં જ નથી એ તમે બીજાને કેવી રીતે આપી શકો? અને ઘણા લોકો એવી વારંવાર ઓરા મૂકે છે. દાખલા તરીકે મેં 1 કરોડનો ફ્લેટ લીધો, એ મારો નથી, મારી મોટી બહેનનો છે. હવે તમે ઓરા સતત મૂકી, સતત તમે થ્રુ આઉટ 3, 4, 5 વર્ષ જૂઠું બોલતા જ ગયા જુદી જુદી વ્યક્તિઓ આગળ. જૂઠું બોલવાની પાછળની તમારી ભાવના એ છે કે તમારે સમાજમાં પ્રતિષ્ઠા જાળવી રાખવી છે. તમારા સગા સંબંધીઓ તમારી આગળ બહુ પૈસા ઉછીના માગે છે, અથવા તો તમારે તમારો ગોળ ચોરીને ખાવો છે કે ભાઈ હું તો એમ કહું, ભાઈ મારે ક્યાં આમ પ્રોપર્ટી છે, હું તો બસ આ મારું કરી શકું એટલો સક્ષમ છું. પણ તમે જે ઓરા મૂકો છો કે આ મારું નથી, મારું નથી, મારું નથી, એ જ ઘટના હંમેશા તમારી હારે બને છે. નેગેટિવ સજેશન, તમે એમ કહો હું સારો નથી, મને માથું દુખે છે, માથું દુખે છે, મારી યારે બધાએ અન્યાય જ કર્યો છે, હું દુઃખી છું, હું 52 વર્ષ પછી શું કરીશ? ઇન્સ્યોરન્સ તમે ઉતારે રાખો, 10 લાખનો વીમો લીધે રાખો, અંતે પછી તમને કેન્સર થાય, અંતે તમને બાયપાસ સર્જરી આવે. વધારે પડતા જે લોકો વીમો ઉતરાવે છે, કારણ કે તમે ઓરા શું મૂકી કે હું વીમો ઉતરાવીને દવાખાને મને વાંધો ન આવે ને, હું ની રિપ્લેસમેન્ટ કરાવી શકું ને. સિક્યુરિટી, સલામતી જરૂરી છે. સતત તમારે જે લોકો વીમા ઉતરાવે જ રાખે, એની પાછળ આવું કામ કરે છે. પછી ઘણા એમ કે હું મરું તો લાખ, હું જીવું તો લાખનો, મરું તો 1.25 લાખનો. એટલે એના મરી ગયા પછી જ એના સંતાનો સુખી થાય. તમે જ આવી ઓરા મૂકી, તમે જેવું વિચારો છો એ ફરી ફરીને તમારી બાજુમાં જ આવે છે. બરોબર. એટલે વિચારોનું પણ એક જગત હોય છે. જે પર્યાવરણમાં જેવા વિચારો તમે મૂકો છો એવી ઘટના તમારી સમક્ષ થાય છે. ઘણીવાર એક નાની વસ્તુ તમને ઇફેક્ટ કરી જાય છે, કારણ કે એ તમારા માટે નાની છે. મને મારા આંખ મારા માટે મારા આખા શરીરમાં મારી ગમતી એક વાત છે.
હવે એ આંખના અનુસંધાનમાં કોઈ મારી બાજુમાં ના ઊભું રહે તો એ મને ચટકો લાગે જ. તો એ જ રીતે પર્યાવરણ એ માનવ જીવન ઉપર, સામેની વ્યક્તિ હોય કે સામેનું વાતાવરણ હોય, એ આપણા ઉપર અસર કરે છે અને કરે જ છે. દાખલા તરીકે શિયાળામાં આપણને વધારે ભૂખ લાગે છે, તો પર્યાવરણ પરિવર્તન માટે કુદરત અને માનવ પ્રેરિત અને પ્રક્રિયાઓ જવાબદાર છે. પરિવર્તન જેમાં કે ભૂકંપ, જ્વાળામુખી, ભૂસંચાલન વગેરે જેવી પ્રક્રિયાઓ એ કુદરતને ટૂંકમાં આધીન છે. પર્યાવરણમાં આવેલ પરિવર્તન માનવ પ્રેરિત પ્રક્રિયાઓ સાથે વધુ સંકળાયેલું જોવા મળે છે. જેમ કે પ્રદૂષણ જેના લીધે ઓઝોન સ્તરમાં ભંગાણ વગેરેની તાત્કાલિક અને લાંબા ગાળાની અસરો જોવા મળે છે. દાખલા તરીકે યુકેમાં ઓઝોન સ્તર જ નથી રહ્યું, બરોબર. તડકો હોય તો તમને તડકાનો ફિલિંગ જ ના આવે કે તડકો છે. જ્યારે આપણે તો અહીંયા તડકોમાં આપણી ચામડી ઘણીવાર દજાય છે ને, બરોબર. પણ ધીમે ધીમે ભારતમાં પણ ઓઝોનનું સ્તર જે છે એ ઘટવા લાગ્યું છે. એટલે એક આકાશ અને પૃથ્વી વચ્ચેનું જે આવરણ છે એ પતલું થતું જાય છે, જે ખરેખર આપણા માટે નુકસાન કરતા છે. ડાયરેક્ટ સૂર્ય તમારી ઉપર આવી જાય તો તમે સહન ના કરી શકો, બળી જવાય ને, આપણે તો જ્વાલામુખી જેવું થઈ જાય. હવે આધુનિક જીવન શૈલીથી દરિયામાં ઠલવાતો કચરો, જો પ્રદૂષણ, બરાબર, પાણીનું પ્રદૂષણ, પછી સબમરીન અને દરિયામાં ચાલતા વિવિધ વાહનોને લીધે સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને એની વૃદ્ધિ અટકે છે. જે રીતે આપણે અત્યારે આ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તો આ પણ વાયુ પ્રદૂષણ ફેલાવે છે. આ પણ વધારે પડતો બાજુમાં રાખવાથી કેન્સર જેવી બીમારીનો આપણે ભોગ બનીએ છીએ. એ જ રીતે મોબાઈલ ટાવર જ્યાં રાખવામાં આવે છે ત્યાં એ બિલ્ડિંગમાં રહેતા લોકો, એ બિલ્ડિંગમાં રહેતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને એ ટાવરની આજુબાજુથી પસાર થતા પક્ષીઓ મૃત્યુ પામે છે. એ લોકોનું આયુષ્ય ઘટે છે, બ્રેનની સમસ્યાઓ થાય છે, સ્કિન ડિસીઝ થાય છે, હાર્ટ એટેકની સમસ્યાઓ નોતરાય છે. માત્ર મોબાઈલ ટાવર આપણા ઘરની આજુબાજુ હોવાથી એ વાતાવરણમાં વાયુ પ્રદૂષણ ફેલાય છે. કારણ કે એના જે વેવ્સ, ઇલેક્ટ્રિક વેવ્સ નીકળે છે એ આપણી મગજની નસ જે છે એને બ્લોક કરે છે, એને બોધી કરે છે. ઓછું સાંભળવાની ફરિયાદ નાના બાળકોમાં જોવા મળે છે, જે લોકો વાત કરતા કરતા કાનમાં જે છે એ જેને કહેવાય બ્લૂટૂથ અથવા તો એ બ્લૂટૂથનો ઉપયોગ કરવાથી કાનના પડદાઓ જે છે એ નબળા પડે છે, યાદ શક્તિમાં ઘટાડો થાય છે, તમારી વેઇનમાં એ ઇલેક્ટ્રોનિક જે છે વીજળી પસાર થાય છે વધારે પ્રમાણમાં, જેના હિસાબે તમને બ્રેન ટ્યુમર પણ થઈ શકે. તમે પ્રકાશ સહન ન કરી શકો એવું પણ બને. સૂર્યપ્રકાશમાં ન જઈ શકો, આ હું એમને એમ નથી બોલતી, આવા સંશોધનો થયેલા છે. જે બાળક નાની ઉંમરે મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે, જે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે 6 થી 8 કલાક બેસી રહે છે, કોમ્પ્યુટર વર્ક કરે છે,
આંગળીના ટેરવા ઉપર સતત એનું લેપટોપ અથવા તો કોમ્પ્યુટર એટલે ઇલેક્ટ્રોનિક વારંવાર અહીંયાથી પસાર થાય છે. તમે કાનમાં સ્પીકર ફોન કરીને વાત નથી કરતા, ઉપરાંત તમે જ્યારે કાનમાં પેલું ઇયરફોનનો ઉપયોગ કરો છો. ઇયરફોનમાં તમે જો ઘણા લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે સવારે વોકિંગ કરતા હોય છે અને કાનમાં ઇયરફોન નાખેલા હોય છે. બહુ ખરાબ, બહુ જ ખરાબ. એ તમારા બ્રેનને ડેમેજ કરે છે ઇયરફોન. ક્યારેક તમે સાંભળો એ બરોબર છે, પરંતુ જે બાળકોને તમે ઘણા લોકો પેલું ખાસ કરીને ઝોમેટો વાળા અને જે લોકો કાનમાં ઇયરફોન નાખે, પાછળથી તમે ગમે એટલા હોર્ન મારો એને સંભળાવવાના જ નથી. એ ખાલી આમ જોઈને જ જજમેન્ટ લે છે, એને અવાજ નથી સંભળાતો કારણ કે કાનમાં ઇયરફોન નાખેલા છે. અને એ જ્યારે મૂડમાં આવી જાય ત્યારે સ્પીડ વધી જાય છે. તમે અમુક પંજાબી ગીત સાંભળતા સાંભળતા જાતા હોય, તમારું લીવર તમે ક્યારે ફાસ્ટ કરો છો એની તમને ખબર નથી પડતી. બરોબર. તો આ બધા જે સંશોધનો છે એ થયેલા છે. મનોવિજ્ઞાનના જાણકારોએ આવા અનેક સંશોધનો કરેલા છે અને એને એટલે જ આપણે એન્વાયરમેન્ટલ સાયકોલોજી ભણવું ખૂબ અનિવાર્ય છે દરેક વ્યક્તિ માટે. તો આધુનિક જે આપણી જીવનશૈલી છે એમાં દરિયામાં ઠલવાતો કચરો, પ્રદૂષિત પાણી, સબમરીન અને દરિયામાં ચાલતા વિવિધ વાહનોને લીધે સૂક્ષ્મ જીવો જે નાશ પામે છે અને એની વૃદ્ધિ અટકે છે. અને જે લોકો સી ફૂડ ખાય છે, મારી વાત બરોબર મારા વાલા વિદ્યાર્થીઓ તમે સાંભળજો, જે લોકો સી ફૂડ ખાય છે એ લોકો ચેતી જાજો. જે લોકો માછલી ખાય છે, કરચલા ખાય છે, ઝીંગા ખાય છે, એ બધા પાણી પ્રદૂષણથી પોષાયેલા હોય છે. પ્રદૂષિત પાણી ખાય એ લોકો પીતા હોય છે, પ્રદૂષિત પાણીમાં રહેતા હોય છે. વધારે પડતો જે લોકો સી ફૂડ ખાય છે એ લોકોને સ્કિન ડિસીઝ થાય છે, એ લોકોને બ્રેનની, એ લોકોને કેન્સર જેવી મહામારીનો ભોગ બનવું પડે છે. સી ફૂડ ખાવાનું બંધ કરો. એ પછી છે હવામાં થતા કાર્બન ડાયોક્સાઇડ. બરોબર. એમાં મોબાઈલ ટાવર પણ આવી ગયું. કાર્બન મોનોક્સાઇડ વગેરે ગેસને લીધે ફળ, ફૂલ તેમજ વનસ્પતિ પર તેની અસર પડે છે. એટલે જ જે જીઆઈડીસી એરિયા હોય છે એ ગામની વચ્ચોવચ્ચ ના હોવો જોઈએ. કોઈ પણ કારખાનું છે, કોઈ પણ કેમિકલ જે છે એ હવામાં ઝેર ફેલાવે છે. થર્મલ સ્ટેશન હવામાં ઘણીવાર એ ઝેર ફેલાવે છે, જેનો કાર્બન મોનોક્સાઇડ એવું આપણે એને કહીએ છીએ. એ ગેસ કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ બહાર નીકળે છે, જે પર્યાવરણને, કુદરતી વાતાવરણને ખૂબ ગંદી રીતે અસર કરે છે. માનવીય પ્રવૃત્તિને લીધે વાયુ પ્રદૂષણ પર અનેકવિધ અસરો થાય છે. જેમ કે આપણે આ એસીનો ઉપયોગ કરીએ છીએ, ફ્રીજમાં રાખેલા ફ્રૂટનો જે તમે ઉપયોગ કરો છો ખાવામાં, તો એમાં પ્રોટીન ને વિટામિન બધું નાશ પામે છે. એમાંય તમે પ્લાસ્ટિક બેગનો જો ઉપયોગ કરતા હોય તો પતી ગયું. એ જ રીતે માઇક્રોવેવનો ઉપયોગ ના કરવો જોઈએ. આપણે માઇક્રોવેવનો ઉપયોગ કેક બનાવવામાં, પીઝા બનાવવામાં કે કોઈ પણ વાસી વસ્તુ ગરમ કરવામાં કરીએ છીએ તો એના જે ઇલેક્ટ્રોનિક્સ એમાંથી જે નીકળે છે એ આપણા ખાદ્ય પદાર્થને નુકસાન કરીએ છીએ. અને એવું ખાવાથી પણ તમે બીમારીનો ભોગ બનો છો, અનેક મહામારીનો ભોગ બનો છો. બરોબર. જેમાં વાયુ પ્રદૂષણ ઓઝોન સ્તરમાં ગાબડું અને ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. બરોબર. 1972માં બેલ્જિયમમાં પહેલી પૃથ્વી પરિષદ ભરાય. બરોબર. આ ટૂંકમાં પૃથ્વી પરિષદ ભરાય અને આ પરિષદના અંતે એક કમિશન નિમાયો
કે એ કમિશન રચવા પાછળનો હેતુ કુદરતના સંશોધનથી ઘટતી સંખ્યા અને માનવ જીવનને તપાસવાનો હતો, જેનો અહેવાલ 1988માં પ્રસિદ્ધ થયો, જેનું નામ હતું અવર કોમન ફ્યુચર. બરોબર, અવર કોમન ફ્યુચર એટલે આખું વિશ્વમાં રહેતા માનવીઓનું ભવિષ્ય કેવું હશે. મનોવિજ્ઞાનને પણ મનોવિજ્ઞાનનો ધ્યેય છે ભવિષ્યની આગાહી કરી, માટે જ એને પર્યાવરણમાં રસ પડે છે. બરોબર, તો એમાં અવર કોમન ફ્યુચર. ત્યાર પછી 1982માં બ્રાઝિલમાં રિયો ડી જાનેરોએ બીજો પૃથ્વી પરિષદનું આયોજન કર્યું, જેનું નામ પર્યાવરણ અને વિકાસ પરિષદ એવું રાખવામાં આવ્યું. અને સમાજ અને મનોવિજ્ઞાનમાં પર્યાવરણને બચાવવા અનેક આંદોલનો થયા. એમાં મેનકા ગાંધીને આપણે યાદ કરવા પડે. મેનકા ગાંધીએ પણ પર્યાવરણને બચાવવા માટે ઘણા આંદોલનો કર્યા અને પશુ પક્ષીઓને બચાવવા માટે પણ આજની તારીખે મેનકા ગાંધી જે છે એ પોતાનું સેવા પ્રદાન કરી રહ્યા છે. એવા અનેક એનજીઓ પણ છે જે પર્યાવરણ પ્રદૂષણને દૂર કરવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે, જેને આધારે પર્યાવરણ આંદોલન થયું એવું કહી શકાય. તો ભારતમાં થયેલા જે પર્યાવરણના જુદા જુદા આંદોલનો છે એ કયા? તો જેમાં ચિપકો આંદોલન મેં તમને વાત કરી શરૂઆતમાં, તો એમાં પહેલું છે ચિપકો આંદોલન. તો આ ચિપકો આંદોલન શું છે? તો ચિપકો એક પહાડી શબ્દ છે, આપણે ગોખવું નથી, એ સમજવું છે. બરાબર, ચિપકો એક પહાડી શબ્દ છે જેનો અર્થ ચોંટવું, ચીપકવું. બરાબર, ચોંટવું એમ થાય છે. આ આંદોલન એક આદિવાસી વિસ્તારમાં સરકારની નીતિને કારણે ભવિષ્યમાં થનાર નુકસાન સામે સ્ત્રીઓએ એકત્ર કરેલું આંદોલન છે. સરકાર આ વિસ્તારના સ્થાનિક લોકોને પોતાની રોજીરોટી માટે જંગલની પેદાશ વૃક્ષો કાપવા દેતી ન હતી અને અચાનક એક કંપનીને વૃક્ષ કાપવાનો ઠેકો આપ્યો અને સ્થાનિક લોકોએ સંગઠિત થઈને કંપનીને વૃક્ષ ન કાપવા દેવાનો નિર્ણય કર્યો. સૌએ એક વૃક્ષને ચીપકી ઊભા રહેવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય મુજબ એક વ્યક્તિ એક વૃક્ષને બાથ ભરીને ઊભી રહેતી. એ વૃક્ષ કાપવું હોય તો એમને પણ કાપવા પડશે એવો મક્કમ સત્યાગ્રહ કર્યો. આ સ્થાનિક કાર્યક્રમમાં બીજા લોકો પણ જોડાયા અને આ વાતનો પ્રતિકાર કર્યો. આને ચિપકો આંદોલનમાં મહિલાઓની આગેવાની વધતી ગઈ, જેમાં ગૌરી દેવી નામની સ્ત્રીનું નેતૃત્વ અસરકારક રહ્યું. ઉપરાંત સુંદરલાલ બહુગુણાની ભૂમિકા પણ આ આંદોલનમાં મહત્વની હતી. સૌએ સંગઠિત થઈને આ અંગે કાર્યક્ષમતા દાખવી અને સરકારે એવો નિર્ણય કર્યો કે 10,050 ચોરસ મીટરના પ્રદેશમાં 10 વર્ષ સુધી એક પણ વૃક્ષ ન કાપવું. બરોબર, તો આ ચિપકો આંદોલન શું છે એની તમને ડિટેલ્સ મેં તમને સમજાવી દીધી. તો
અને એના પછી આપણે બીજા નેક્સ્ટ જે પાછું લેક્ચર આવે એમાં નર્મદા બચાવો આંદોલનનો આપણે વાત કરશું. તો અત્યારે તમે જુઓ તો જે આદિવાસી એરિયાઓ જે છે, પંચમહાલ, આહવા ડાંગ જિલ્લો, અથવા તો જેને કહી કે જ્યાં આદિવાસીઓ, મણિપુર, જ્યાં આદિવાસીઓ વધારે રહે છે, તો તમે જો એ લોકોનું આયુષ્ય વધારે છે આપણા કરતા. એ લોકોનો શરીરનો બાંધો જો તમે જોઈને તમને એમ થશે કે કેટલા કસાયેલું શરીર છે. આપણી ગુજરાતની સ્ત્રીઓ તો 35 વર્ષ પછી એટલી બધી બેડોળ દેખાય છે, એટલી બધી બેડોળ દેખાય છે કે આપણને એને જોવી નથી ગમતી. અને પાછી એની માનસિકતા, ગંધાયેલું ગાઉન, જેમાં હળદર ચોંટી હોય, વઘાર કરતી વખતે તેલની વાસ આવતી હોય શરીરમાંથી, રોટલી કરીને આવે તો લોટ ચોઈટા હોય ગાઉન ઉપર, આખો દિવસ ગાઉન પહેરવાનું ને એ જ ગાઉન પહેરીને સૂઈ જવાનું. પછી પતિદેવ જે છે એ એક્સ્ટ્રા અફેર કરે કે નહીં. ફરી એકવાર તમારી રજા લઉં છું. નમસ્કાર.